તો ભાઈ આ કામ કરી નાખ્યું છે ભાઈ. ખજૂરભાઈને ગમે ને એવું કામ થઈ ગયું છે. આપણે પક્ષીને કામ આવે ને ઉનાળો છે, ઉનાળાનું ભાઈ એવું ઘરે થોડું થોડું કઈ છે ને બોક્સ રાખી દેવા, ચકલા બેસે પાણી પીવાનું આયોજન કરજો. તો આપણે કંઈક આ રીતે બોક્સ બની ગયા છે. જો આમાં ટેપ પરથી બધું યુઝફુલ મારી દીધું છે. આ મેન ગેટ છે એનો, આ બધા એને છે ને જાજુ રાખવા હોય છે પવનની. જય માતાજી, રામ રામ યુટ્યુબ ફેમિલી. તો આપણે આવી ગયા છે ભાઈ એક નવો વિડીયો લઈને. નવો વિડીયો નું નામ છે ભાઈ પક્ષીનો વિડીયો. પક્ષીનો વિડીયો હું શું કામ કહું છું, કારણ કે થંબનેલ જોઈને તમે સમજી જ ગયા છો. આપણે ખજૂરભાઈ નો પોસ્ટ લગાવ્યો છે ને ભાઈ ખજૂરભાઈ ને ગમે એવો વિડીયો છે. તો જ્યાં આપણે બોક્સ બનાવ્યા છે, જ્યાં ચકલાને બેહવા માટે કઈ રીતે બનાવ્યા છે અને કેવી રીતે ઉપયોગ કર્યો અને હું વસ્તુ વાપરી છે, તો એ વિડીયો આખો આપણે પ્રોફિટલી બનાવેલો છે. તો વિડીયો જોતા પહેલા તમે એક લાઈક કરજો, તે પછી આપણે આગળ વિડીયો વધીને ભાઈ આ બોક્સ છે ને હું લઈ ગયો હતો ને તે પેલા ભાઈને રિક્વેસ્ટ કરીને લઈ ગયો હતો. ચકલા બોક્સ માટે લઈ જવું છે. તો એ ભાઈએ મને કીધું કે તમે હજી પણ કે બોક્સ જોતા હોય ને તો આપણી દુકાને લઈ જાજો, કારણ કે ચકલાઓ માટે લઈ જવું છે ને. તો ભાઈ છે ને મને 2 બોક્સ આપ્યા હતા, એક આ ને એક ઓલું. તો ઓલું બોક્સ છે ને વિપુલ ક્યાંકથી લઈ આવ્યો હતો. એ બહુ મજબૂતાઈમાં છે. આ નિર્મળ હાબુનું છે, હાબુ વાળાનું. હાલો હું તમને હવે વ્લોગ બતાવું આખો, કેવી રીતે આનો ઉપયોગ કર્યો, કેવી રીતે બનાવ્યો, કેવી રીતે ટાંગા છે આપણે. તો ભાઈ આપણે જયારે આ બનાવ્યું હતું ને ત્યારે આશા નથી કે આમાં ભાઈ ચકલા રહેવા આવી છે. ખાલી એમને આપણે બાંધીને મૂકી દીધું હતું. પણ ખરેખર છે ને આમાં 2 ચકી રહેવા પણ આવ્યા અને એના બસા પણ ઉતરી ગયા. બસા તો ભાઈ એમાં છે નાના નાના. તો અમારા વેદાભાઈ જો અટાણે આ બધું ભેરું કર્યું છે અમે આ બોક્સ. એવો અમારો વિચાર છે કે ભાઈ 4 બોક્સ હજી એવા ટીંગાડી દઈએ આપણે, નહીં વેદુ? તો ભાઈ કઈક આવો આયોજન છે અમારો કે ભાઈ છે ને આ બોક્સ ને એ છે ને 4 બોક્સ બનાવવા છે. તો આ 4 બોક્સ આમ ધીરે ધીરે કઈ 4 બોક્સ મેં ભેગા કર્યા, કારણ કે આપણું આયોજન હતું કે ભાઈ આમાં છે ને ચકી ચક્કો ભાઈ છે તો વધારે 2 બાંધવા છે ને પાણીના કુંડા ને એવું બધું બાંધવું છે આમાં. તો ભાઈ એ લોકોને રહેવા માટે જગ્યા થઈ જાય. જે પાછળ અમારો એરિયો હતો ને કવર ઝાડવાનો, જ્યાં તમને બતાવું, તો ભાઈ આ બધું છે ને એરિયો બધો સાફ થઈ ગયો છે, કારણ કે હમણાં 4 દિવસે જીસીબી જામાં હાલે છે. આ એરિયામાં આ બધું સાફ થઈ ગયું છે. તો આજનો વ્લોગ ભાઈ અમારો છે ને આ ધારિયામાં જ રહેવાનો છે. તો અહીંયા પૂરો થાય ને અહીંયા તમે ચાલુ કર્યો છે. તો કઈક થોડુંક આપણે પક્ષી માટે થોડુંક કામ કરવાનું છે, નહીં વેદુ? આ આઈડિયો સ્પેશિયલ છે ને અમારો વેદનો હતો પેલાનો. એ કે બાપા એ કઈ છે ને કે એક આપણે બોક્સ બાંધીને પક્ષી રહીએ ને એવું કરવું, નહીં વેદુ? આપણે બાંધવાનું વધારે બોક્સ હજી કેટલા બાંધવા? 5. તો ભાઈ 5 બોક્સ તો નથી, પણ એક બોક્સ 5 બોક્સ છે, પણ એક ખરાબ થઈ ગયું છે. તો હું તમને છે ને આજ બોક્સ બાંધી દઈ, આ ચક્કાની ચક્કી પક્ષી રહીએ ને એવું કરી, તો એવું બાંધીને બતાવું. તો તમારે થોડીક જગ્યા હોય ને તો આવી રીતનું કંઈક કામ કરજો, સારું લાગે એવું. આમ ખજૂરભાઈ જેવું કેવું સેવાનું કામ કરે, આ ભાઈ સેવાનું જ કામ છે. તો એના માટે મારે અત્યારે જો એક આ ટેપ પટ્ટીનો ઉપયોગ કરવાનો છે ને આ ચાકુથી એમાં હોલ પાડી દે ચકી પક્ષી કરે ને એ રીતનું. તો પેલા આનું બનાવવું. તો ભાઈ ઢીંગી બેન અમારા કહે છે કે પેલા આનું બનાવો. તો પેલા હે ને આનું જ બનાવી નાખીએ આપણે. તો ઢીંગીએ જેમ કીધું ને એમ આપણે પેલા આ બોક્સ ને વારો લેવો છે આપણે. પેલા હે ને અહીંથી એક આમ ચક્કા કરે ને એ રીતનું હોલ પાડી દો. કઈક જો આ રીતનો હોલ આપણે બનાવી નાખ્યો છે ને કામ જ ડાયરેક્ટ અંદર વહી જાય. ચક્કી ચક્કો જીવ હોય એક આપણે ઉપર હોલ નાનો એવો બનાવી દઈએ હવા ઉડાડે. એક અહીંયા બનાવી દઈએ, એક આ બાજુ. ટોટલમાં 3 હોલ બનાવ્યા છે. તો આમ એક મેન હોલ બીને અંદર જવા માટે, મેન ગેટ નો હોલ. તો આ રીતના બધા છે ને કાંઈ છે ને બોક્સ બનાવી નાખું. હા 3 4. તો ભાઈ 4 બોક્સ બનાવવાની કે છે ઢીંગી. તો
તો આપણે કંઈક આ રીતે બોક્સ બની ગયા છે. જો આમાં ટેપ પરથી બધું યુઝફુલ મારી દીધું છે. આ મેન ગેટ છે એનો, આ બધા એને છે ને જાજુ રાખવા હોય છે પવનની. હા, ફરતી આમાં ત્રણ રાખ્યું છે. આ મોટો ભાઈ એનું હાલવા ચાલવાનો રસ્તો. એવા ભાઈ આપણે છે ને ટોટલ 4 બનાવી નાખ્યા છે. હવે બાંધવામાં છે ને ઉપર બાંધવા છે આપણે. જા 4 છે ને લાઈનમાં બાંધી દેવા છે. એના માટે છે ને આપણે તાર લઈ એવા પકડ ને બધી છે ને યુઝફુલ છે બધું. તો એમાં છે ને આ બધું યુઝ કરવાનું થાય. એટલે હાલો હું તમને છે ને પેલા ફિટ કરીને બતાવું કે ફિટ કરી દઉં. આ બોક્સ છે ને એને બાંધી દઉં. પછી કદાચ છે ને આમાં રહેવા આવી છે ને તો હું તમને વ્લોગ બનાવી કે ચકલા ભાઈ આમાં રહેવા આવી ગયા છે ભાઈ. જે આપણો ફ્લેટ બુકિંગ કરી લીધો છે. તો ઉમાં તો ભાઈ ફ્લેટ બુકિંગ થઈ ગયો ને એમાં ભાઈ બચ્ચા પણ છે એમાં. તો કાંઈક જો આ રીતનું આપણું પેલું બોક્સ ટીંગાડી દીધું છે. જો તો ભાઈ હું છે ને ટીંગાડતો હતો ને તો ભાઈ 2 ચક્કી આવી હતી. જો એ એમ કે છે ને મારું ઓલું ઘર વીખી નાખે. એને એમ હતું પણ એને ખરેખર ખબર નથી. આપણે એના માટે ન્યૂ હોમ બનાવ્યું છે. ન્યૂ હોમ એ તણા નીચે છે. તો એ ફિટિંગ થઈ જાય ત્યારબાદ હું તમને બતાવી. હાલો મિત્રો, જો તો હે ને મિત્રો આ આપણે જો આ બોક્સ બાંધ્યા છે. જો આપણું કામ થઈ ગયું ભાઈ. 3 નથી 4 બાંધ્યા છે. તો 4 બોક્સ છે. એક બોક્સ છે ને આડું છે મોટું. તો ભાઈ થોડોક વ્યૂ આમાં છે ને ડાર્ક દેખાતો હોય છે આપણે વ્લોગમાં. કારણ કે આપણે ઘરે વ્લોગ બનાવ્યો ને એટલે. તો ભાઈ આ કામ કરી નાખ્યું છે ભાઈ. કે ખજૂરભાઈને ગમે ને એવું કામ થઈ ગયું છે. તો ચકલા તો આવે છે પણ હજી 2 હતા નથી. ભડક હોય નહીં ને એટલે ભડક હોય નહીં ને 2 હતા નથી. તો આમાં છે ને ભાઈ બચાય છે. અમને એક દી છે ને બચું એઠું પડી ગયું હતું તો મેં મૂક્યું હતું એમાં. અટાણે બહુ આઘું હોય છે કદાચ જ દેખાતું હોય. તો આજ ભાઈ કંઈક અલગ પ્રકારનો વ્લોગ બનાવ્યો આપણે કે ભાઈ આપણે પક્ષીને કામ આવે ને ઉનાળો છે. ઉનાળાનું ભાઈ એવું ઘરે થોડું હોય છે ને એવા બોક્સ રાખી દેવા. ચકલા બે પાણી પીવાનું આયોજન કરજો. કારણ કે પાણી પીવાનું આયોજન હજી આપણે લેવા જવાનું છે એ વંથલી. તો એને એ લઈ જઈશું ને તો કંઈક બ્લોગમાં નાખી દે, જોઈ લેજો. તો હમણાં ઘણા ટાઈમ છે ને વ્લોગ આપણે ચેનલમાં પડ્યો રહે. તો એ કંઈક નવીન પ્રકારનો વ્લોગ બનાવી જો. ગમે ને તો કમેન્ટ કરજો ને ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ તો જરૂર કરી દેજો. લાઈક નાની કરી દેજો. ને હાલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ને આ ભાઈ વિડીયો એક નવીન પ્રકારનો છે ભાઈ. આપની મજા એવી બનાવવાની. કારણ કે ઘરે બનાવ્યો બહુ સારો. કદાચ છે ને ડાર્ક વાયુ હોય છે. કારણ કે આપણે માણસ મોબાઈલ પકડવા વાળું નતું. થોડુંક આગળથી મોબાઈલ રાખીને બનાવ્યો છે. તો ચલાવી લેજો. હાલો મળીએ એક નવા વ્લોગમાં.